કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે જણાવેલું હતું કે જ્યાં સુધી દીકરીને જેલમાંથી મુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી હું પીડિત યુવતીના પરિવાર સાથે જ રહીશ અને ઘરે પહોંચાડ્યા બાદ જ હું મારે ઘરે જઈશ। કૌશિક વેકરિયા વિરુદ્ધના પત્રકાંડના મહિલા આરોપીને મળવા કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર પહોંચેલા હતા। અમરેલી જિલ્લા જેલ ખાતે લીગલ સેલના વકીલો સાથે જેની ઠુમ્મર અમરેલી જિલ્લા જેલ ખાતે પહોંચેલા હતા। ભાજપના નેતાઓ પર જેની ઠુમ્મરે પ્રહારો કરતા જણાવેલું હતું કે બપોર પછી ભાજપના નેતાઓએ રિકન્સ્ટ્રક્શન નવું નામ આપેલું છે। મહિલાનું રિકન્સ્ટ્રક્શન કે સરઘસ કહેવાય। મહિલાને મળીને જેનીબેન ઠુમ્મરે મહિલાની રિમાન્ડ માંગવાની જરૂર માનવીય અભિગમની જરૂર ન હોવાનું જણાવેલું હતું। ભારતીય જનતા પાર્ટીના 3 કાર્યકર જેમણે કોઈની હત્યા કે બળાત્કાર નહોતો કર્યો છતાં પણ તેમની સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી। હત્યારા, ડ્રગ્સના માફિયા, રેતીના માફિયાઓને પકડવાની જરૂર છે તેવા સમયે આ પ્રકારના નિર્દોષ લોકોને પકડી પાડવામાં આવે છે અને જાણે કે કોઈ મોટી દહાડ મારેલી હોય તેવી છાપ ઊભી કરવામાં આવે છે। મહિલાની વાત આવે ત્યારે પક્ષથી ઉપર ઉઠી અને અવાજ ઉઠાવવો જોઈએ। દીકરીને હાથથી લઈ અને ઘરે ન પહોંચાડું ત્યાં સુધી મહિલાના પરિવાર સાથે જ રહીશ તેવો દ્રઢ નિશ્ચય જેની ઠુમ્મરે વ્યક્ત કરેલો હતો અને જે પક્ષના આરોપી કાર્યકરોને વકીલો ના મળતા હોય ત્યારે સરકાર પર આશાઓ રાખવી પોકળ છે। મારું નામ એડવોકેટ સંદીપ પંડ્યા છે। હું આ પાયલબેન અશ્વિનભાઈ ગોટીનો એડવોકેટ તરીકે હું કામ કરું છું। બેનની પહેલી જે અરજી હતી તે કોર્ટે નામંજૂર કરી હતી। આજરોજ મેં પાયલબેન અશ્વિનભાઈ ગોટીની સેશન્સ કોર્ટમાં જામીન અરજી ફાઇલ કરેલી છે અને આગામી દિવસોમાં કાયદાનું કામ કરશે। બંધારણની દ્રષ્ટિએ બેનને ન્યાય મળશે, મને એવો સંપૂર્ણ વિશ્વાસ છે બંધારણ ઉપર। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। જે પ્રમાણે અમરેલીનું પ્રકરણ અત્યારે આખા ગુજરાતમાં ટોક ઓફ ટાઉન બનેલું છે, જે પ્રમાણે દીકરીનું રિકન્સ્ટ્રક્શન હવે પાછું નવું નામ લાવ્યા છે। હમણાં બપોર પછીનો નવો વર્ડ લાવ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે એ કોઈ સરઘસ નહોતું, રિકન્સ્ટ્રક્શન કરવાનું હતું। કઈ ટાઈપનું રિકન્સ્ટ્રક્શન હતું એ જે નેતાઓએ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ કોઈ સરઘસ નહોતું, એમને હું વિનંતી કરું છું કે અહીંયા ઓન ગ્રાઉન્ડ મીડિયાના અમરેલી જિલ્લાના દરેક મીડિયાના મોબાઈલમાં એનું રેકોર્ડ છે કે એને રિકન્સ્ટ્રક્શન કહી શકાય કે એને સરઘસ કહી શકાય, એ આપ જ જોઈને નક્કી કરશો એવી વિનંતી કરું છું। બીજું, કોંગ્રેસ પક્ષને ભાંડવાનું તમે બંધ કરો। જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કથની અને કરની ફરક આવે છે, જે પ્રમાણે તમારું વલણ છે, સામાન્ય પ્રજા પરેશાન થતી હોય તો થાય, સામાન્ય પ્રજાને કોઈ પણ પ્રકારે મુશ્કેલી જ્યારે પડે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે પ્રજામાંથી એકની પસંદગી કરવાની આવે ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા આગેવાન કે કાર્યકર્તાઓ કે એને કોઈ મદદરૂપ થતાનો પક્ષ લેવામાં આવે છે, ચાહે પક્ષ ગલત રીતના, ખોટી રીતના લેવામાં આવતો હોય છતાં પણ। અત્યારે હું દીકરીને પોતે એની સાથે અંદર મળીને વાત કરીને નીકળી છું। એની સાથે સંપૂર્ણપણે એને જે રાત્રે 12 વાગે ઘરેથી ઉઠાવવામાં આવી ત્યારથી લઈને એને જે રિમાન્ડ ન માંગી હોત તો પણ ચાલત। જો માનવતા મરી ન પરવારી હોત તો રિમાન્ડ માંગવાની જરૂર નહોતી।